જજામ પગાર કેન્દ્ર શાળા અને આ કારનો કાર્પસનું વૃક્ષ લોકો કહેતા હતા કે કારનો કાર્પસ નેગેટિવ ઉર્જા ફેલાવે, પક્ષી ત્યાં માળો ના બનાવે. હવે આ જોઈ લો, પક્ષીએ માળો બનાવ્યો છે, કારણ કે હવે પક્ષીઓને પણ ખબર પડી ગઈ. ધીરે ધીરે આ વૃક્ષને તેઓ ઓળખતા થઈ ગયા. અને અફવા તો આમ પણ ના હાલે ને, કારણ કે વૈજ્ઞાનિક યુગમાં અફવાને સ્થાન નથી. અફવા ન ફેલાવવી. બધા જ વૃક્ષ સારા જ હોય, કોઈ છોડ ઝેરી હોય એ વસ્તુ અલગ છે, પણ વૃક્ષ છે એ પ્રાણીઓ માટે ખોરાક છે, પક્ષીઓ માટે રહેઠાણ છે. હા, આ વૃક્ષના પાંદડા કોઈ પણ પ્રાણી લગભગ ખાતું નથી, એ વાત સત્ય છે. ઘણા કહે છે પાણી વધારે પીવે છે તો બીજા વૃક્ષ પણ ક્યાં ઓછું પીવે છે, પીવે જ છે, બરાબર. એટલે સુશોભન માટે ઘણા વાવતા હોય છે, ઉખાડીને ફેંકી દો, આમ થાય ને તેમ થાય, નેગેટિવ ઉર્જા પેદા થાય. એ તો આપણા મગજ ઉપર આધાર રહે, બરાબર. મગજ કેવી ઉર્જા લે છે. એટલે આવી અફવા ફેલાવી નહીં, કારણ કે અમુકને ચિંતા હોય ને એમ કે જો બધા આવું વાવશે તો ઢોર ખાશે શું, બરાબર. એટલા માટે